આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ગૃહમંત્રીશ્રી અને ડીજીપી સાહેબની પ્રેરણાથી જે ત્રણ વાત અમારી ઇનિશિયેટિવ અત્યારે ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે, જેમાં લોકોની રજૂઆત સાંભળવાની અને પોલીસ તરફથી જે વાત પ્રસ્તુત કરવાની છે, એમાં એક સારો સંવાદ સાધવાના હેતુસર રાષ્ટ્રીય રોડ સેફટી મહિનાની અત્યારે જે બધી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે, એમાં કઈ રીતે અકસ્માતનું પ્રમાણ ઘટાડી અને જે લોકમૃત્યુનું પ્રમાણ છે એને નહિવત કરી શકાય, એના માટે અહીં નેશનલ હાઈવે ઓથોરિટી, આરએનબી, આરટીઓ, સુરત રૂરલ ટ્રાફિક પોલીસ, ઇન્ડસ્ટ્રી એસોસિએશન, કોરી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ડ્રાઈવર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. અને ટ્રાફિકને લગતા પ્રશ્નો, ટોલને લગતા પ્રશ્નો, સર્વિસ રોડને લગતા પ્રશ્નો અને નાના મોટા જે પીક અવર્સમાં જે પ્રોબ્લેમ થતી હોય અને સમય અને ઈંધણનો જે વ્યય થતો હોય છે, એના માટેનું એક ખૂબ સારો સંવાદ અહીં કામરેજ ખાતે રાખવામાં આવેલો હતો. અને ઘણા બધા પ્રશ્નોનો નિકાલ સ્થળ પર જ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવેલું છે. એના ફોલોઅપના ભાગરૂપે નેશનલ હાઈવે ઓથોરિટી, આરએનબી, આરટીઓ અને ટ્રાફિક પોલીસ જઈ અને તમામ બ્લેક સ્પોટ, હોટસ્પોટ ચેક કરી અને એક ટૂંકા ગાળાના જે પરિબળો જે તાત્કાલિક સોલ્વ કરી શકાય અને લાંબા ગાળાના જે વિચાર છે એ પણ રજૂ કરવામાં આવ્યા અને એના ઉપર કામ કરવામાં આવશે. NHAI તરફથી ફૂટ ઓવરબ્રિજ અને વ્હીકલ અંડરપાસ મંજૂર થયેલાનું જણાવેલ છે, જે ખૂબ જ આનંદની વાત છે. તથા અન્ય 5 સ્થળો ઉપર વ્હીકલ અંડરપાસ, 4 સ્થળો પર અને 1 સ્થળો પર FOB ફૂટ ઓવરબ્રિજ બને એવું નેશનલ હાઈવેને અત્યારે સુરત રૂરલ પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવેલી છે, જેને આગળ પણ ટેકઅપ કરવામાં આવશે. ટૂંકમાં રોડ કઈ રીતે વધુ સેફ બને અને ફેટલનું પ્રમાણ કઈ રીતે ઘટાડી શકાય, એ આજનો મુખ્ય વિષય હતો. ધન્યવાદ.